નવસારી જિલ્લામાં સરકાર દ્વારા ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં લઘુમતી સમાજના મતદારોના નામ કમી થવાની ફરિયાદોને લઈને જિલ્લા કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે। આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોર્મ 7 અંતર્ગત લઘુમતી સમાજના મતદારોના નામ કમી થવાની ગંભીર બાબતને ઉઠાવી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આવેદન આપ્યા બાદ કલેક્ટરની ચેમ્બર બહાર કોંગ્રેસી કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા હતા અને ઉગ્ર નારા લગાવ્યા હતા। વિરોધ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ તથા ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ ચૂંટણી પંચ હાય હાયના નારા લગાવ્યા હતા। સાથે સાથે કલેક્ટર કચેરી પરિસરમાં હપ્તાખોર પોલીસ હાય હાય ના નારા પણ સંભળાયા હતા, જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આક્ષેપ કર્યો હતો કે એસઆઈઆર ની કામગીરી દરમિયાન જાણીબૂજીને લઘુમતી સમાજના મતદારોના નામ કમી કરવામાં આવી રહ્યા છે, જે લોકશાહીના મૂળ તત્વો સામે ગંભીર ખતરો છે। તેમણે પોલીસ અને વહીવટી તંત્રને ચેતવણી આપતા જણાવ્યું હતું કે હપ્તાખોર અને ભ્રષ્ટ અધિકારીઓની યાદી તૈયાર છે અને સમય આવે ત્યારે આવા અધિકારીઓને જેલમાં મોકલવામાં આવશે। કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને લઘુમતી સમાજના એક પણ મતદારના હક પર અન્યાય ન થવો જોઈએ। આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ગરમાઈ છે। चुटनी बंद नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। हाय रे भाजप, हाय रे भाजप, नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, भाजप तेरी तानाशाही नहीं चलेगी। हाय रे भाजप, हाय रे मोदी, हाय रे मोदी, हाय रे कलेक्टर, हाय रे कलेक्टर, हाय रे कलेक्टर, चूंटणी कमीशन, चूंटणी कमीशन, चूंटणी कमीशन, चूंटणी कमीशन, चूंटणी कमीशन, हाय रे पुलिस, हाय रे पुलिस, हाय रे अरे भाजप, अरे भाजप, अरे भाजप, लड़ेंगे। चूंटणी कमीशन, हाय रे कलेक्टर, 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 पुलिस, हाय रे पुलिस, हफ्ताखोर पुलिस, हफ्ताखोर पुलिस, हफ्ताखोर पुलिस, हफ्ताखोर पुलिस, हफ्ताखोर पुलिस, हफ्ताखोर पुलिस। अरे भाजप सवाल लेके आए हैं, सवाल लेके आए हैं, अरे भाजप, अरे भाजप, अरे कलेक्टर, अरे कलेक्टर, चुटनी बंद हाय रे भाजप, हाय रे भाजप, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। हाय रे कलेक्टर, हाय रे कलेक्टर, हाय रे कलेक्टर, चुटनी बंद, चुटनी बंद, चुटनी बंद, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं। हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते, सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे, सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे, सवाल लेके आए हैं, जवाब लेके जाएंगे। चूंटणी
કમિશન ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન હાઈરે કલેક્ટર 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 ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન ચૂંટણી કમિશન 30,000 થી વધુ ફોર્મ નવસારી જિલ્લામાં ભરાયા છે. એમાં 30,000 માંથી 30,000 ફોર્મ ખોટા ફેક ભરાયા છે અને એ પણ લગભગ એક અરજદારે 300 400 અરજીઓ કરી છે. એટલે કે ખોટા અરજદારો છે, ખોટા નામથી ભરાયા છે. આ ભારતીય જનતા પાર્ટીનો એક સ્કેમ છે. ખરેખર જો કાયદાની જોગવાઈ મુજબ ફોર્મ નંબર 60 ભરાયું હોય તો તેમાં તપાસ થવી જોઈએ, એની ના નથી. પરંતુ જ્યારે અરજદારો ખોટા છે અને આટલા બધા અરજદારો કયા અધિકારીને કયા ટાઈમે ફોર્મ નંબર 60 આપી ગયા એ જાણવાનો વિષય છે અને કયા અધિકારીએ ફોર્મ નંબર 60 સ્વીકાર્યું છે એ મહત્વની બાબત છે. કારણ કે અરજદાર ખોટો હોય તો એ અધિકારીની ફરજ બને કે તમે આ ફોર્મ નંબર 60 ના ભરી શકો. અને એક જ અરજદાર 300 અરજીઓ કરે તો એ સાવ ખોટી અરજીઓ હતી અને ખોટી વાત હતી. એટલે ખરેખર તો પહેલા અધિકારી ઉપર FIR થવી જોઈએ, કારણ કે અધિકારીએ ખોટી રીતે સરકારના ભારતીય જનતા પાર્ટીના ઈશારાથી આ ફોર્મ નંબર 7 સ્વીકાર્યા છે અને એના ઉપર FIR થાય ને ત્યારબાદ જે ખોટા અરજદારો છે એના ઉપર FIR થવી જોઈએ. અને મેં પોતે મંત્રીશ્રી વિરુદ્ધ ફોર્મ નંબર 7 ભર્યું છે. મારે મંત્રીશ્રી સામે વાંધો નથી, મારે સિસ્ટમ સામે વાંધો છે. જો દરેક મતદાતાઓને ખરાઈ કરવા માટે બોલાવવામાં આવતા હોય ને તમારા કાયદાની તાકાત હોય તો મંત્રી પણ ભારતના બંધારણનો નાગરિક જ છે. મંત્રીની પણ ખરાઈ થવી જોઈએ. મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એની પણ તપાસ થવી જોઈએ, પરંતુ એ રીતે થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક કાયદાઓમાં છટકબારી રાખીને આ એક રીતનું ષડયંત્ર છે અને ચોક્કસ વર્ગના મતદાતાઓને, આદિવાસી મતદાતાઓ, મુસ્લિમ મતદાતાઓ, કચડાયેલા દબાયેલા વર્ગના જે અભણ મતદાતાઓ છે તેને પણ છોડ્યા નથી. અને ક્યાંક ને ક્યાંક આ મતાધિકાર છીનવીને, એમનો મતાધિકાર છીનવીને પોતાનું રાજકીય સત્તા સાચવવા માટે અધિકારીઓને સામેલ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ સ્કેમ કર્યું છે. એટલે ચૂંટણી પંચથી લઈને દરેક અધિકારીઓ ઉપર આના ઉપર FIR થવી જોઈએ એવી અમારી માંગણી છે. SIR માં ફોર્મ નંબર 7 જે મતદાતા માટે વાંધા અરજી મૂકવાની, એના વિરોધમાં આજે નવસારી જિલ્લા કલેક્ટર પાસે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મુસ્લિમ સમાજ દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અમારી મુખ્ય માંગણી એટલી છે, ફોર્મ નંબર 7 નો સ્વીકાર કયા અધિકારીએ કર્યો છે અને ફોર્મ નંબર 7 કોણે ભર્યું છે વાંધા અરજી, એનું અમને નામ અને લિસ્ટ આખા નવસારી જિલ્લાનું જો એની માંગણી અમે કરી છે. અમે ભારત દેશમાં જન્મેલા નાગરિક છીએ અને સંવિધાનમાં એવું લખ્યું છે કે 18 વર્ષ ભારત દેશમાં જન્મેલો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષનો થાય એટલે એને મતદાનનો અધિકાર હોય, એને વોટિંગનો અધિકાર. અમે એની માંગણી કરીએ છીએ. કલેક્ટરશ્રીનું એવું સૂચન હતું કે તમે 5-5 જણા મળવા આવો. અમે 5-5 જણા મળવા તૈયાર છે. રાતે 10 વાગ્યા સુધી અમે બેસવા તૈયાર છે. અમે બધા જ મળી જાય પછી અમે અમારું આવેદન પત્ર આપીશું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.